રાજકોટના સેશન્સ કોર્ટના નિવૃત્ત ક્લર્કને ડિજિટલ અરેસ્ટ કરવાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે। પોલીસે મધ્યપ્રદેશથી દિવાંશ ઉર્ફે કાનો રાહુલ જોશી નામના શખ્સની ધરપકડ કરી। તપાસમાં સામે આવ્યું કે દિવાંશના ખાતામાંથી ફ્રોડના 8 લાખ રૂપિયા જમા થયા હતા અને તેના માટે તેને 1.5 લાખનું કમિશન પણ મળ્યું હતું। વ્યક્તિનો રોલ એવો છે કે આ વ્યક્તિએ પોતાનું બેંક એકાઉન્ટ આ ફ્રોડમાં યુઝ કરવા માટે વાપરેલું હતું, જેમાં ફરિયાદીના 8 લાખ રૂપિયા આ ખાતામાં જમા થયેલ હતા અને આ આરોપીને તેમાં 1.5 લાખ રૂપિયા કમિશન પણ મળેલ હતું। આ ઉપરાંત આ એકાઉન્ટ જે છે તેના પર અલગ અલગ 21 NCRP અરજીઓ પણ થયેલી છે। તો આપને જણાવી દઈએ કે સેશન્સ કોર્ટના નિવૃત્ત ક્લર્કને 45 દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ કરી 88,50,000ની છેતરપિંડી આચરવામાં આવી હતી। અગાઉ આ કેસમાં 3 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે। ગમે એટલા છેડા દેની